ઇલેક્શનો લડાતા હોય છે, જીતાતા હોય છે, હારતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા ઇલેક્શનો ભવ્ય જીત સાથે પણ જીત્યા છે અને ઘણીવાર હારનો પણ સામનો કર્યો છે. પરંતુ એક નાનું રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી જીત્યો અને એનો આનંદ આખા દેશના લોકો ઉજવે ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે. કોઈ જુલ્મી, કોઈ જૂઠા બોલો, લોકોને ભ્રમમાં નાખવા વાળો, ખોટા વચનો આપવા વાળો વ્યક્તિ ત્યારે સત્તા પર બેસી જાય છે. એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝૂમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે. આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે. 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌની અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને, લોકોમાં વિશ્વાસ ઉભો કરીને આ જીત મેળવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા એમનો જે અશ્વમેઘ યજ્ઞ જે આખા દેશમાં ફરી રહ્યો છે એમાં જે 3 રાજ્યોના છેલ્લા ઇલેક્શન એની અંદર આપણને જે જોવા મળ્યું છે, રાજસ્થાન હશે, હરિયાણા હશે, મહારાષ્ટ્ર હશે, મધ્યપ્રદેશ હશે અને દિલ્હી, આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો, આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં, એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે. મોદી સાહેબ ક્યારેય જૂઠા વચનો આપતા નથી. એમની અનેક યોજનાઓને 100% લાગુ કરવા માટેનો એમનો પ્રયત્ન હોય છે અને સફળ કરવા માટેના પણ એમના પૂરતા પ્રયત્નો હોય છે, જે સફળતા પણ પામે છે. કોઈ ખોટી લાલચ આપ્યા વગર તંદુરસ્ત હરીફાઈ કરીને એક રાજ્યને નહીં પરંતુ આખા દેશને સાથે લઈને આગળ વધવા માટેનો એમનો પ્રયત્ન છે. દરેક રાજ્ય આ દેશનો ભાગ છે એવી ભાવના દરેક મતદારોના મનમાં ઊભી કરીને એ જીત હાંસલ કરતા હોય છે. આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે. જે ઘમંડી એના જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે. આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું. જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાવાળા નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે. મોદી સાહેબમાં અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં વિશ્વાસ રાખીને દિલ્હીના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે એમાં એમને મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. મોદી સાહેબને કામ કરવાની પદ્ધતિમાં એમને વિશ્વાસ લાગે છે. એમનો એમના આવનારા પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ રહેશે એવા વિશ્વાસ સાથે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. એના માટે દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને અભિનંદન પણ આપું છું કે તે તમે છૂટવા માંગતા હતા
એવા વ્યક્તિના હાથમાંથી તમે છૂટા થયા છો, તમને સ્વતંત્રતા મળી છે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી જેમને વંચિત રાખવામાં આવ્યા હતા, એ યોજનાઓનો લાભ પણ હવે દિલ્હીના સૌ પ્રજાજનોને મળશે. એના કારણે એમને જીવન જીવવામાં અનુકૂળતા થશે. કે જે મધ્યમ વર્ગ, એમને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા, એના નામે બજેટ બનાવવા, એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી. દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે, એમાં આજે જ્યારે આખા દેશમાં 12 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી, ટેક્સ ફ્રી કરી, એના કારણે લગભગ 1 કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે. એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે. એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે. એના કારણે જીડીપીમાં વધારો થશે. લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે. એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાવાળા છે એ પણ 2 પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે. હું આપ સૌના માધ્યમથી દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો અમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ, પરંતુ સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ. સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાખતો નથી. એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મદમાં કેવા રાચે છે એના પણ અનેક દ્રષ્ટાંતો આપ સૌની સામે છે. એટલે એને હું વિગતમાં જતો નથી, પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી, લોકો સુધી પહોંચે, આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું. આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર મળ્યો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.